એ કોઈને કોઈ નિમિત્ત બનાવતા હોય છે. ગુરુ મહારાજના જે પ્યાસી છે, મુમુક્ષો છે, એમના માટે ગુરુ મહારાજ કંઈક ને કંઈક રચના કરતા હોય છે. કંઈક પ્રોગ્રામનું આયોજન કરતા હોય, કદી બોધનું આયોજન કરતા હોય, કંઈ આવા ઉદ્ઘાટનનું આયોજન કરતા હોય. એવું નિમિત્ત આપણા માટે બનાવતા હોય છે. કેમ કે આપણે આપણામાં મુમુક્ષતા છે કે કંઈક મેળવવું છે, કંઈક પ્રાપ્ત કરવું છે. સમજો તો છું, મેં સમજ તો મેળવી છે, પણ હજુ કંઈક આનાથી વિશેષ સમજદાર હું બનું, હે, અને એ સમજ દ્વારા હું જીવન જીવી જાઉં, એવી મુમુક્ષતા હોય છે દરેકને. તો આ મુમુક્ષો માટે ગુરુ મહારાજ કંઈક ને કંઈક આપણા માટે રચના કરતા હોય છે. શાસ્ત્રો કહે છે, સંતો કહે છે કે ભાઈ, નરસિંહ મહેતા પણ એમના પદમાં કહે છે કે આત્મ તત્વ ચીન્યો નહીં, સાધના સર્વ જૂઠી છે. તો આત્મા આત્મા બધા આપણે બોલીએ છીએ, એના લક્ષણો પણ જાણીએ છીએ કે ભાઈ આત્મા અજર અમર અવિનાશી અખંડ છે. હવે એના લક્ષણો પણ આપણે સમજ્યા છીએ. પણ જ્યાં સુધી અનુભવમાં ના આવે તો વસ્તુ સમજણમાં રહેશે. અને સમજેલી વાત બહુ લાંબો ટાઈમ રહેતી નથી. આપણે જાણી લીધું, જ્ઞાની માણસ પાસે બેસીને આપણે જાણી લીધું, એ જાણેલું પણ લાંબો સમય ટકતું નથી. આપણે સમજી લીધું તો સમજેલું પણ લાંબો ટાઈમ એ ટકી શકતું નથી. કંઈક આવરણ આવે ને આપણી સમજણ બદલાઈ જાય, કંઈક એવું આવે ને આપણી જાણકારી બદલાઈ જાય છે. પણ જે અનુભવમાં આવી જાય ને, એ અનુભવમાં ક્યારે બદલાય નહીં. અનુભવમાં આપણે લાવવાનો પ્રયત્ન કરીએ તો અનુભવમાં આત્મા કઈ રીતે લાવી શકાય છે. તો ખરો ને, જાણ્યો ખરો ને, સમજ્યા પણ છીએ, પણ હવે એને આપણે અનુભવમાં લાવવો છે. તો આપણા અનુભવમાં આપણે કઈ રીતે લાવી શકાય? અને અનુભવમાં આવે એ સાચું. બાપુએ પણ કે છે કે વાલા અનુભવ કરો, અનુભવ કરો. તો આપણે આત્માને આપણા પોતાના અનુભવમાં લાવવો છે. તો કઈ રીતે લાવી શકાય? તો આપણે જે કહીએ છીએ આ વિશ્વમાં, જે કંઈ આપણે જાણી રહ્યા છીએ, સમજ્યા છીએ, ના સમજાય એ ગયું, પણ જેટલું સમજ્યા છીએ, જેટલું જાણ્યું છે, જોયું છે, એ તો આપણી અંદર છે ને. જેટલું આપણે જોયું છે, જેટલું આપણે જાણ્યું છે,
જેટલું આપણે સમજ્યા છીએ એટલું તો આપણામાં છે ને. ના જોયું હોય તો એની આપણને ખબર નથી, પણ જેટલું જોયું, જાણ્યું, સમજાય એટલું તો છે ને આપણી પાસે. તમે અહીંથી 4 ધામ યાત્રા કરવા માટે ગયા તો બદ્રીનાથ, કેદારનાથ, ઋષિકેશ, હરિદ્વાર એ તમે જોયું હોય, ત્યાં ગયા અને પછી જોયું, તો એટલું તો તમારી પાસે છે ને કે ભાઈ હરિદ્વારનું નામ પડે એટલે તમને દેખાયમાં હરિદ્વાર દેખાઈ આવે. અહીંથી બોમ્બે ગયા હોય અને બોમ્બે જોયું હોય અને એનું નામ આવે એટલે તમને અંદર બોમ્બેનું દર્શન થાય. કેમ? તમે ત્યાં જોયેલું છે, તમે જાણ્યું છે. અને પછી અહીંયા તમને દેખાય છે. તમે જે જોયું છે, જાણ્યું છે, સમજ્યા છો, બરાબર વાક્યને પકડજો, એ તમે અહીંયા દર્શન કરી રહ્યા છો એનો. તો એ દર્શન કરવા વાળો જે છે ને, બરાબર, તમે બદ્રીનાથ, કેદારનાથ તો 2 વર્ષ પહેલા ગયા હતા, 4 વર્ષ પહેલા ગયા હતા, પણ અત્યારે એ દેખે છે, અત્યારે અહીંયા હાલમાં જોવે છે. અનુભવમાં લાવવાની વાત કરું છું, આત્મતત્વને. તમને અહીંયા કચ્છની કોઈ વાત કરે, તમારા ગામની વાત કરે, દયાપર, ગઢોલી એમ કોઈ વાત કરે તો તમને તરત તમારું ગામ અંદર દેખાય. નથી દેખાતું? દેખાય છે. એ જે જોવા વાળો છે ને, બરાબર છે, એ આત્માનું લક્ષણ છે. જાણ્યું, સમજ્યા, જોયું, પણ જેમનું છે એમ જોવું, એનું નામ અનુભવ જ્ઞાન કહેવાય. એ અનુભવ છે. તો તમે, આપણે બધા બૌદ્ધિક છીએ અને વગર બૌદ્ધિકના જે હોય એમને તો ખ્યાલ નહીં, આપણે વાત કરીએ તો એમને ખ્યાલ નહીં આવે. પણ આપણે ગુરુદ્વારે ગયા, બોધ ગ્રહણ કર્યો, બોધમાં બેઠા, તો એ બોલનારો જે છે આત્મા છે, ક્યારે પ્રગટ થયો? ગુરુ મહારાજ એને ક્યારે પ્રગટ કર્યો હતો? આપણે એના અનુભવમાં લાવીએ, બરાબર. પાછા ભૂલી તો નહીં જાવ ને લાલભાઈ? ભૂલી તો નહીં જવાય ને? આ તો શું છે કે વસ્તુ પોતાની પાસે પડેલી છે, પણ યાદ નથી કરતા. આપણે યાદ કરવું પડશે. બાપુજી કહે છે કે ભાઈ યાદ અને સત્સંગ આ બેની અમારી માગણી છે. તમારે યાદ કરવું પડશે અને સત્સંગ રાખવો પડશે. તો આત્મા કઈ સ્થિતિમાં પ્રગટ થયો તો? ક્યારે પ્રગટ થયો તો? બોલનાર કો કે આત્મા કો? એ ક્યારે પ્રગટ થયો તો? બોલો, તમારા અનુભવમાં શું આવે છે? એનો જવાબ અમને આપો. બુદ્ધિક છીએ ને આપણે, તો ક્યારે પ્રગટ થયો તો? બોલો. અને જે પ્રગટ થયો તો એ આજે છે, મોજૂદ છે, અખંડ છે.
અવિનાશી છે. તો ક્યારે પ્રગટ થયો તો કહો? બોલો રમેશભાઈ. બોલનારો જે છે આત્મા છે, ક્યારે પ્રગટ થયો તો? હે? એ તો તમારી ઓળખાણ છે. ક્યારે પ્રગટ થયો? હા હા, ત્યારે બરાબર છે. ત્યારે પ્રગટ થયો. ઝઘડો કાઢવા માટે આવ્યો હતો. ઝઘડાના નિકાલ માટે એને પ્રગટ થવું પડ્યું હતું. બરાબર. અને પછી પોતે બોલ્યો ને, તો આજે બોલે છે ને, પોતે બોલ્યો કે હું આ છું એમ. નથી બોલ્યો તો આજે નથી બોલતો. પ્રગટ છે કે અપ્રગટ છે? તમારી જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં એ બોલાવે છે ને, કે નથી બોલાવતું? આ વેદોમાં આ વાત નથી. તમે શાસ્ત્ર ગમે એટલા ભણશો પણ આ વાતને નહીં પામી શકો. વેદો પણ ના પાડે છે. વેદ નીતિ નીતિ કરતો લઈ થઈ ગઈ. તો ગુરુ મહારાજે એક સહેજની અંદર પ્રગટ કરી દીધું આપણે. પ્રગટ છે એ મુખો મુખ વાતો કરે છે. જોઈજો. તમારી સામે વાતો કરે કે નથી કરતો? તમે મંદિરમાં જાઓ તો મૂર્તિ તમને બોલાવે કે ના બોલાવે? જે કોઈ મંદિરમાં ભગવાન હોય એ તમને બોલાવે કે ના બોલાવે? બોલાવે છે ને. હા, તારે પછી આ અનુભવમાં લાવવા માટે ની આ મેં રજૂઆત કરી છે. અને આ જો અનુભવ સિદ્ધ થઈ જાય ને બા સાહેબ, આટલી જ વાત જો સિદ્ધ થઈ જાય ને, અને આપણું અંતરલક્ષ જો લાગી જાય ને, બેડો પાર થઈ જાય. આ જગતના રસ પછી તમને નહીં ભાવે. જગત નિરસ જેવું લાગશે તમને. બાપુજી બોલ્યા છે તમારી તોલે કોઈ આવી શકે એમ છે નહીં. આખું બ્રહ્માંડ તમારા હાથ નીચે છે એમ બાપુ બોલ્યા. જે પેલો પ્રગટ થયો ને એ જ તમે ને, બીજા કોઈ? તો એટલે કીધું છે બાપુ કે તમારી તોલે કોઈ આવી શકે એમ નથી. તમે એટલે ગુરુ મહારાજ. તો ગુરુ મહારાજના સ્થાને ગયા ને, તમારી તોલે કોઈ આવી શકે એમ છે નહીં. જોઈ જવો. હવે તમારી જ્યાં દ્રષ્ટિ પડે તો એક રજ છે ને, ધૂળની રજ, એ પણ બોલે ને, નથી બોલાવતી તમને? અને મેરું, લાલભાઈ કોઈ બાકી હોય તો કહો. જે ના બોલાવતી હોય એ વસ્તુ પકડી લાવો. છે એવી કોઈ? હા, સર્વ કઈ બોલે છે ને. આ તમારી સામે એ પ્રગટ છે. એના વગર ચાલે એવું છે? બરાબર. તમારે આ ફેર કરવું તો શું કહો ભાઈ? પેલો લાકડો અહીંથી અહીં લાવજે, પેલું આમ લાવજે. કોણ કામ કરી રહ્યું છે? જો વગર જીવે બોલે બોલાવે ને, તો કોણ ખેલી રહ્યું છે આખા વિશ્વમાં? એટલે કીધું બાપુ એક અનેક રૂપ ધરીને નાથ. અનેક રૂપ છે એના, અસંખ્ય રૂપો છે, અગણિત.
અનેક રૂપ ધરીને નાથ હવે તમે આવી ચડ્યા છો મારે હાથ. અનુભવમાં લાવવા માટેની વાત કરું છું. અનુભવમાં લાવી દો. જ્યારે તમે અનુભવમાં લાવશો પછી બોલવાનું બંધ થઈ જશે એના વિશે. બાકી બીજું બધું બોલજો, પણ એના વિશે પછી કોઈ કહાની રહેતી નથી. અનુભવમાં લાવવા માટે આટલા સુધી વાતચીત થાય પરાનો સહારો લઈને. બાકી વસ્તુ તો પરાની પાર છે. और बोलो सदगुरु महाराज की जय. बोलो सदगुरु महाराज. કરી લે. ભાઈ છે ને તારે महाराज की जय. આ બાજુ ગાલ દે ને, લાઈટ નથી. આ બાજુ ગાલ દે. રામ બાપુ છેલ્લે છેલ્લે જ આવે. 12 વાગે થઈ જાય.
ચાલુ જ છે શું કરે